મા ભગવતીના મઢ નિર્માણ પાટોત્સવના અંતર્ગત આજના સંતવાણી ડાયરામાં અહીંયા રાજભા ગઢવી ખૂબ વિખ્યાત કલાકાર શ્રી અહીંયા ઉપસ્થિત છે એવા તો હું વિનંતી કરીશ રાજભા ગઢવીને કે આવો મા ભગવતીના સાનિધ્યમાં આપની વાણી દ્વારા પણ સૌને આનંદ અપાવો અને આપની વાણી પવિત્ર કરો. રાજભા ગઢવી. વારું કરજે મારી સમરું તુને સદા આ જગતમાં જાળ ધરી મારે આહેરો અંધારા કળયુગ ના ઉતરાય માં તારા બાળક બેઘાના થાય તો અંજવાળા આશીર્વાદ મારી રાખજે હોન લગા હોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિધાન દુઃખ વિદારણી બાટી કુળ પીઠવા તો નમો ગાદી અનાદિ તુહી શો ભવાની તુહી જોગ માયા તુહી બાગબાની એ તુહી ધરણી આકાશ બી ભો પસારે તુહી મોહ માયા વિશે સૂર ધારે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ભૂપતિ ન સતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ ભુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ ગપાનમ ગસેગી ન સેગી ન માતા ન તાતા ન ભ્રાતા સનેગી વિદેખા ન દેખા ન રૂપા ન રેખી ન માયા ન કાયા ન સાયા ઉદાસી નિવાસી નિવાસી મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સુસંડી કમખા ન શંખા ન શંખા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની ન વોટા ન પ્રોટા ન મુગ્ધા ન બાલી કરો ધા વિરોધા નિરોધા કૃપાલે અભંગા ન ગંગા અનંગા ન ગંગા સુરંગા વિષાડી શિખર પે ફુહારો સ્વરૂપ તો અજોની સુપાવે પટે ખંડ મોરો શિખર પે ફુહારો સ્વરૂપ તોરો અને અજોની છુપાવે કટે ફંદ મોરો એવી અજોની છુપવા વાળી બ્રહ્માંડ ભાંડોદરી રાજરાજેશ્વરી કરુણા સાગરી દયા દિવાની માં ચહેરમાં જાગતી જ્યોત અહીંયા બેઠી છે. રામદેવજી મહારાજ સનાતન ધર્મની જ્યોત ભગવતી માં ખોડિયાર બાણવટી માતાજી અને આ જંગલમાં મંગલ પરમ વંદનીય પરમ પૂજ્ય હરિદાસ બાપાના અને ડાઈમાના દિવ્ય ચેતનાને પ્રણામ કરી પરમ પૂજ્ય રમેશ મહારાજ બાપુના ચરણમાં વંદન કરી વિજય મહારાજ બાપુના ચરણમાં વંદન કરી અને પધારેલા બધા જ વડીલો મુરબીઓ માતાઓ બહેનો ભૂલકાઓ અમારા કલાકાર મિત્રો આપ બધા જેના પ્રેમ અને ભાવથી જેની લાગણીથી અમે અહીંયા આવ્યા છીએ એવા અમારા વડીલ મુરબી જીતુભાઈ વાઘાણી સાહેબ અને આપ બધા અહીંયા બધા સાગરદાનભાઈ અમારો તરવરીયો યુવાન સ્ટેજ ઉપર આવી અને બોલવાનું ચાલુ કરે ત્યાં યુવાનોના અહીંયા હિલોળે ચડે એવી એવડી એને મજા કરાવી
એવા હકાભાઈએ મજા કરાવી અને સમગ્ર ભારત નહીં પણ વિશ્વમાં વસતા કોઈ ગુજરાતી એવો ન હોય કે જેના હૃદયમાં જેનું રાજ ન હોય એવા મુરબ્બી કીર્તિદાનભાઈ એને હજી આપણે સાંભળવાના છે. અને એવા જ આપણી લોક સંસ્કૃતિના લોકગીતો પરંપરા ભજનોને જાળવી રાખ્યા એવા ઉર્વશીબેન અને દિવ્યાબેન આ બધાને અમે બધાય મેં ફરીવાર કહી દઉં જેમ કીધું એમ જીતુભાઈ અમે કંઈ વખાણ કરવા સારું કહીએ એવું નહીં પણ એવા લાગણીવાળા કોઈ કલાકારને એ કહે એટલે ના ન પાડે પણ અમે ખાલી પૈસા જ ન અમારે એવા સ્થાન પણ ગોતતા હોય ને સારા માણસોય ગોતતા હોય એટલા માટે અમે આવ્યા છીએ. જીતુભાઈને જોરદાર તાળીથી એકવાર વધાવી આપણે. હા, કલાપ્રેમી માણસ છે અને સાચા બોલા માણસ છે એ હકીકત છે. અને પૂજી બાપુ અહીંયા બાપુ અમુક સ્થળ એવા હોય છે કે જ્યાં પગ મૂકી ત્યાં ખબર પડી જાય હજી પણ હોકારા દીએ જેના હોમાઈ ગયેલા હાડ હરિદાસ બાપાની દીવી ચેતના પડકારા કરે છે અહીંયા. અને એવા જંગલમાં મંગલ આયા માં જેઠ માટીના ઘરમાં દીવડો થતો તો હરિદાસ બાપાએ દીવડો પેટાવી અને તેથી માં ચેહરે કીધું કે દુનિયાના દુઃખને ભાંગીને ભૂકા ન કરી નાખું તો ચેહર જોગણી નો કહેવા જગદંબા નો કહેવા. એકવાર સાચા ભાવ અને શ્રદ્ધાથી અને તેદીથી નામ પડ્યું હોય સતનો દરબાર. જ્યાં સતનો દરબાર હોય ને ત્યાં દુનિયાને તત્વ વગર કોઈથી ગળદી ન થાય એ વાત હકીકત છે. એવી વાતો મને જે સમય મળ્યો એમાં હું અહીંથી કરવાનો છું. અહીંયા થોડા નામ મને છે ને વાંચવામાં થોડુંક તકલીફ પડી છે. એકચ્યુઅલી મારું ભણતર થોડુંક ઊંચું. હા, એટલે આનંદેશ્વર મહાદેવનું સાનિધ્ય છે અને દાદા સોમેશ્વરનું મંદિર દરિયાને કાંઠે તમે જોવો અને જે દર્શનની અનુભૂતિ થાય એવી અનુભૂતિ અહીંયા થવાની છે. એવું સરસ મંદિર આકાર લઈ રહ્યું છે એટલે ખરેખર આ ભાગ્યશાળી હોય અહીંયા આવી શકે. અને આમે હકીકત છે અત્યારના યુગમાં 21મી સદીમાં બધું જરૂરી છે. ખૂબ પૈસો કમાવો બહુ જરૂરી છે. એ સબ માયા હે ઇસકા ક્યાં કરે એ ન હાલે. હવારે આ બધા બિલ ભરવા પડે પાછા. એટલે અહીં બધા બેઠેલા યુવાનોને કહું તમારી તાકાત એટલો રૂપિયો કમાઈજો, તમારી જેટલી તાકાત હોય એટલો કમાઈજો, પણ પાછો વખત આવે ને રાષ્ટ્રને અને ધર્મને જરૂર પડે તેથી બે હાથે વાપરીશો એટલે માં ચેહર ને રામદેવ પીર આનંદેશ્વર મહાદેવ કોઈ દી ઓછું નહીં થવા દે. એ હકીકત છે. હા, એટલે એવા દરેક અમે બધા મજા કરાવવા આવ્યા છીએ. અમારા કરણદાનભાઈ મીઠડો, કરણદાનભાઈ ગાયક છે, કાલે આવ્યા હતા ને એ ખબર હતી કે તમે આવતા હતા એટલે રોકાઈ ગયા છે. એમનો પણ આપણે લાભ લઈશું અને બધાય સરસ મજાના આ સાઉન્ડ છે. અને હવે જે મારે વાતો અહીંથી કરવી છે આપ બધા સારું સાંભળવા માટે આવ્યા છે. અમે બધા આપને સારું સંભળાવવા આવ્યા છે. આ તો હનીસિંહમાંથી હલ્દીના મેદાનમાં આવ્યા છે એટલે બધા સારું સાંભળવા વાળા છે. એનો પડકારો અને તાળીનો તાલ કહી દે ભાઈ. અને જ્યાં સુધી આવા ભગવાધારી, આવા સંતો, આવા મહાપુરુષો, આવા મહારાજો આપણી સતની જ્યોતિને જગાડીને બેઠા ત્યાં સુધી સનાતન ધર્મનો વાળ વાંકો નહીં થાય. બોલવા વાળા બોલી લે અને ફિલ્મો વાળા ફિલ્મો કરી લે, એમાં કાંઈ ફેર પડવાનો નથી. એ હકીકત વાત છે. એટલે એવી વાતો અહીંથી કરવી એટલે મને આ બધાનો પડકારો અને પ્રેમ છે એટલે શરૂઆતમાં કહેવાનું મન થાય કે મોરલા તારો જી થોડી ઘડી મને તેની ઘસાટી લોકાટ મારી ખોવાયેલી એક વાદળીને હું હવે છેલ્લી વાર હાથ પાડી લઉં. ગાવ ત્યારે ઈકો રાખજો થોડું. મોરલા તારો થોડી ઘડી મને દેની અષાઢી લો કંસ. તો અમારી શ્રદ્ધા રૂપી, અમારા સંસ્કાર રૂપી, શ્રદ્ધા રૂપી, આધ્યાત્મિકતા રૂપી વાદળિયું માથે વરહતી હોય એ આડાવળી વહી જાય તો એને હું પાછી બોલાવી લઉં. એટલે મોરલાને કીધું. અને તમારો બધાનો પ્રેમ છે એટલે કે પ્રેમની વાતો એ તો આવા કોક પ્રેમીઓ જાણે આ પ્રેમની વાતો. અરે પ્રેમની વાતો ઈ તો કોક પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમી ના જીવ હૈડાના. આ પ્રેમ હઠીલા ઈ તો હાડ હોમ ફાવે. પ્રેમની વાતો પ્રેમીઓ જાણે એવા પ્રેમનો આ દરબાર છે, સતનો દરબાર છે. અહીંયા દુઃખના ભાંગી અને ભૂકા કરી નાખે છે જે કોઈ શ્રદ્ધા લઈને આવે. કહે છે ને કે તમારે શ્રીફળ વધારવું હોય ને તોય તમારી ઈચ્છા હોય તો વધારો, નકર તો માના સાનિધ્યમાં તમે આવી જાઓ એટલે તમારા દુઃખ. અહીંયા 200 થી વધારે ગાયોની સેવા થાય છે અને આવું સરસ ધામ ખબર ન પડે, કલ્પના કરો અને થાય. હું તો એમ કહું છું અત્યારે હું તમે અહીં બેઠા છે એમ કોઈ દી વિચારવું જ નહીં કે આમ કરીને ન થાય.
અહીં બેહીને સારું વિચારો એટલે માં રિઝલ્ટ આપે એ વાત હકીકત છે અને અહીં બધાય જોયું છે. અહીંયા કાંઈ લાંબો હાથ કરવામાં નથી થયો, નથી કીધું કે આ પેટીમાં નાખજો, દાન કરજો, કાંઈ નહીં. દાન તો માં ચેહર દેવા વાળી છે, દાન લેવા વાળી છે જ નહીં. એવું આ સતનો દરબાર છે અને એવું આ ધામ છે. એટલા માટે માં ચેહર એમ કે ચેહર જોગણી, મારા દીકરાને દુઃખ પડે અને એની રાડ ફાટી જાય ને પછી આવું તો માં કે મને ફટ કહેવાય, પણ ઉદરમાંથી કુંભક થયેલો શબ્દ મારા દીકરાનો દીકરીનો એ રેચક ન થાય ને એની પહેલા ન પૂગી જાવ તો ભાદરવાના ટીંબા વાળી ચેહર નો કહેવા, ચેહર જોગણી નો કહેવા. ઈ માં છે ભલા માણસ, એ શક્તિની તાકાત છે. અને દુનિયાની કોઈ ગમે એવડી સત્તા મહાસત્તા હોય ઈ જ્યારે હેરાન થાય કે એને તકલીફ પડે તેથી માં જ એને રસ્તો બતાવે, જગદંબા રસ્તો બતાવે. હમણાં મેં કીધું ને, અજોની છુપાવે કટે ફંદ મોરો. કદાચ કરોડો રૂપિયા આપણને માં ન આપે, આપણી મહેનત ને દાનત ને સરતાન હોય તો આપે ખરી, પણ કદાચ માં આપણા પરિવાર ઉપર, કુળ ઉપર, આપણા ઉપર અજોની ન જોવાની ઘટના બનવાની હોય, જો થવાની હોય ને આપણને ખબર ન હોય, તેથી કદાચ મહાકાળ વયો આવતો હોય ને તો એનું જડબું જાલીને માં ચેહર કહી દે કે મારા ભક્તનો આ ખોરડું છે, આના ઉપર કાળ તારી તાકાત નથી ડગલા માંડી હે કે હું બંધાણેલી છું, બોલે બંધાણેલી છું. મારી જોતમાં દર્શન કરવા માટે એ આવે છે. અને કેટલા અન ક્ષેત્રથી લઈ અને અમદાવાદ ને ભાવનગર સુધીની શ્રદ્ધાળુઓને આવવાની બસોને પણ વ્યવસ્થા થતી હોય તો એ બહુ મોટી વાત છે. અને એવી જગદંબા, એવી માં અહીંયા બેઠી છે. એટલે દુઆસનથી શરૂઆત કરી જે મને સમય મળ્યો એમાં હું થોડી આપણે આનંદ કરાવવાની કોશિશ કરી છે. એટલા માટે તોય ધકમાર ગાયું છે સતના દરબારમાં માં કામધેનુ એટલે ગાયું માતાજી માણા. એમના માટે અહીંયા ચિંતનભાઈ સીતાપરા પધાર્યા છે. એમના તરફથી અહીંયા 1 લાખ રૂપિયા રોકડા આવે છે. જોરદાર તાળીથી આપણે એમને વધાવવા જોઈએ. ગાયું માતા જે ગૌશાળા છે એમાં 1 લાખ. અને જે આપે છે ને આપણેથી અપાય એટલું આપવું, ન અપાય ને તો જે દેતા હોય એને ખૂબ બિરદાવાય. એ અનુમોદન છે. બીજી વાર એને દેવાનું મન થાય. આ બહુ મોટી વાત છે. આપવું ને એના જે આપતા હોય ને બિરદાવવું એ પણ બહુ. એટલે ચિંતનભાઈ ધન્યવાદ. કમલેશભાઈ ચૌહાણ એમના તરફથી પણ 1 લાખ રૂપિયા રોકડા આવે છે. જોરદાર તાળીથી આપણે એમને વધાવી. રામ ભક્ત ગૌશાળા વાળા મિત્રો અહીં પધાર્યા છે. એમના તરફથી અહીંયા 25,000 રૂપિયા રોકડા આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. અહીં ગાયું માતાજીની નીતિ સેવા થાય છે. એના માટે આ બધા અહીંયા આશ્રમની અંદર કે ક્યાંય નહીં પણ ગાયું માતાજીની સેવા થાય એમાં ગોળ રૂપિયા જે અહીંયા આવશે તે અને આવી રીતે ડોનેશન આવશે એ બધા વાપરવામાં આવશે. એટલા માટે જોડાયેલા છે. શ્રદ્ધા વગર જીવાય નહીં સાહેબ. એક વાત કહી દઉં, તમે પૈસો કમાવો મેં કીધું જરૂરી સારી વાત છે, કમાવો હોય તો કોકને દેવા થાય. ધર્માદામાં ગાયું માટે, ધર્મ માટે, રાષ્ટ્ર માટે. પણ
જ્યારે માણસને કોબરા કરડી જાય એના ઝેર ઉતારવાના ઇન્જેક્શન અત્યારે આવી ગયા છે. કોઈ દવા પી ગયો હોય ગમે એવું પોઈઝન તાત્કાલિક સારવાર મળે તો ઝેર એના ઉતરી જાય. પણ જીતુભાઈ માણસને પોતાનો આત્મા કરડે એના ઝેર તો આવા સંતો ઉતારે છે ને આવી જોગણી ઉતારે છે, આવી ચહેર ઉતારે છે. બાકી જેને પોતાનો આત્મા કરડે એના ઝેર ચડ્યા છે ને એ ક્યાંય ઉતરવાના નથી અને ક્યાંય હક જ ન હોય. પછી હા બોલવા જાય તો હું બોલાઈ જાય, ક્યાંય હક થાય નહીં, કોઈ ગમે નહીં. અને એના ઝેર તો આવી જોગમાયાઓ જ ઉતારતી હોય છે. એ ઝેર ઉતારવા માટેની આ વાતો છે અને એના માટેના પ્રોગ્રામો, કથાઓ, આપણો બધો આ સત્સંગ, આ બધી વાતો એ એના માટેની છે અને એ બહુ જરૂરી છે જીવનમાં. શ્રદ્ધા સિવાય જીવાય નહીં. શ્રદ્ધા છે જ અંદરની મોજ જે છે. કદાચ આ ડૂમ છે, આ નમો હોય, ત્રાહ બાંગો થાય તેને બીમ મૂકી શકાય, ખોરડું ઝૂંપડું ભાંગી જાય થાંભલો મૂકી શકાય ટેકો, પણ મકાન કોઈ નમી ગયું હોય તો એનો બીમ મૂકીને ટેકો મૂકી શકાય. પણ માણસના હૃદય ભાંગે ને એને ટેકો આપવા માટે ભજન, સાહિત્ય અને કથાઓની જરૂર પડતી હોય છે. એના હૃદય ભાંગે એનો ટેકો બીજો કોઈ લાગતો નથી. એના માટેની આ બધી વાતો છે બાપુ. એટલા માટે આ ચાર જોગણી મહારાજ તમારા માટે માં છે, રક્ષણ કરવા વાળી છે. પણ રાક્ષસો જ્યારે ખટક ગ્રાસ ત્રિભુવન ખાય, ત્રણ લોકને એક કોળિયામાં ખાઈ જાય એવા રાક્ષસ જ્યારે આવે ધરતી માથે હણવા માટે, પરખી જવા માટે, અને તેદી ચહેર જોગણી હાથમાં હથિયાર લે તેદી કેવી લાગે જગદંબા. અમારા ભગત બાપુ કહે છે પૂજ્ય મહારાજ અને આપ બધાને આનંદ કેવો છે ઈ કેવું હોય તો જેટલા બેઠા છે શ્રદ્ધાથી જોડાયેલા છે માં અને આનંદેશ્વર મહાદેવ અહીં બેઠો છે. ઊંચા હાથ કરીને હરરનો એવો નાદ કરી કે દાદા સોમનાથ સુધી અને આનંદેશ્વર સુધી તો નાદ સાંભળાય, પણ પાકિસ્તાન સુધી પડકારો સંભળાય એવા વાઇબ્રેશનો ઊભા કરવા છે આપણે. કારણ કે અહીંયા જે આ મૂર્તિઓ બેઠા છે ને મહારાજો, એને માનવ ઉપાસના કરી છે અને એક હાથમાં માળા હોય ને એક હાથમાં તરવાર હોય એ જ ભજન કરી શકે. માઈ કાંગલાના કોઈ દી મંદિર ન થાય ને એની વાતો જગતના ચોકમાં રહે જ નહીં કોઈ દી. જેડે તેડેથી નથી એ કિરત હુંદા કામ. વાહ વજડા વાહ. જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. એટલે ઊંચા હાથ કરીને હર હર નો નાદ કરી આપણે બધા હર 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 મેર મેર સત સુર મેર મેર ફર ગટ ગટ મેર મેર ભગવર ના જય. અને જીતુભાઈ સાહેબ હમણાં મને વાત કરતા હતા કે મહારાજનો સ્વભાવ જે છે મળીને આનંદ આવે. અમે જોઈ લીધું અત્યારે અમે જે બોલીએ ને જે દાદ આપે છે જીતુભાઈ મહારાજ, અને નહીતર અમે ઘણી વાર ઓડિયન્સ દાદ આપે પણ મહારાજને સામું ન જોવાય, હજડબમ બેઠા હોય હાવ. હા એ કે રિસ્પેક્ટ કરવી પડે એકાબીજાને. આમાં રિસ્પેક્ટ ન હોય, આમાં પ્રેમ નહીં હોય. આ ધારા છે આમાં. પણ જે એમનો દાદ એમનો પડકારો હા એ નકર હજડબમ જ હોય. હા હવે એમનું બીપી વધી ગયું હોય ઘણી જગ્યાએ અમે જોયું છે. પણ અમારે તો પછી હું હોય પ્રોગ્રામ પૂરો કરીને નીકળી જવાનું હોય. બધા એવા હોય પણ અમુક સેકન્ડ અમે જોયેલા છે મહારાજને પાસે હલાય નહીં છેટા રહેજો. પછી કે ગરમ દૂધ લઈ આવો, પછી ગરમ લઈ આવો કે ધબતા હે.
આવું બધું થાય. પણ જે મજા જે સરળ સ્વભાવ ન મન કુટિલાઈ યથા લાભ સંતોષ સદાઈ, અને ત્યારે જ જોગમાયા ઉતરે છે, ઈ ખોરડે ઉતરે છે. એ હરિદાસ બાપા ની જે ધૂપેલીઓ છે એની સુગંધ આજ સુધી આવે છે, આ ધરતીમાંની હોકારા દે છે. એટલા માટે કહેવત બોલાય છે જીતુભાઈ, આપણે બહુ સારું જેને હોય ને ઘરમાં બધું એમ કે આને તો 12 ભાદરવા છે, એટલે ભાદરવા મહિનો આમ સારો વરસાદ થયો હોય, મોલ હારા દુજાણા પાણી બધું ભાદરવા મહિનામાં સારું હોય, એટલે આપણે કે 12 ભાદરવા ને એમાં અહીંયા તો 12 માસ ભાદરવો છે. શહેરમાંની કૃપાથી બધાય ભાદરવામાં જ હું તમે બેઠા છે. આ 12 ભાદરવાની કહેવત જીતુભાઈ સાહેબ, આ હકીકતમાં અહીંયા તો 12 માસ ભાદરવા જ છે. હા એટલે ઈ મજા આવે છે, ઈ ભાદરવામાં બેઠા છે. એટલા માટે જેના હાચા હરવાણી હોય કોઈ દી દુકાળમાં ડૂકે નહીં, બાકી પંડ પાપી પેટાળ હોય એની ભખ દૂજે નહીં ભૂદરા. અને જેને ભજન કર્યું છે, જેને સાધના ઉપાસના કરી છે, ત્યાં જીતુભાઈ સાહેબ મને કહેતા હતા દોરા ધાગા કાંઈ નહીં, અંધશ્રદ્ધા બિલકુલ નહીં, પણ શ્રદ્ધા પૂરેપૂરી છે. માના સાનિધ્યમાં આવી જાય. કેન્સર જેવા રોગ, અસાધ્ય રોગો હોય, ડોક્ટરો કહી દે કે આટલા મહિનામાં આનું પૂરું, હવે આગળ ક્યાંય દોડવાની જરૂર નથી, ઘેરે બેહો, હવે આમાં કાંઈ ફેર પડે એવું છે નહીં. અને એ રિપોર્ટ કરીને 15 દી પછી આવીને દેખાડે, ડોક્ટર એમ કે આ રિપોર્ટ આ જ માણસનો છે, તો કે એનો જ છે. તો કે આનું કારણ અમારી ભાદરવાના ટીંબાવાળી ચેહર જોગણી હોય, બીજું કયું કારણ હોઈ શકે ભલા માણસ? હા, અંધશ્રદ્ધા બિલકુલ ન હોવી જોઈએ, પણ શ્રદ્ધાનો આ દેશ છે. કાયમ મારા પ્રોગ્રામમાં કહું, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, ભગવાધારીની, તક્ષશિલા, નાલંદા. આજ પણ તમે જુઓ તો આપણી પાસે ઘણું છે દુનિયાને દીધા જેવું, અને દેઈ છે આપણે તો દેતા જ આવ્યા છે. અને એ ધરતીમાં હું ને તમે બેઠા હોય, અને આવો ભક્તિનો એક માહોલ, એ બહુ અદ્ભુત મજા છે. એટલે આનંદેશ્વર મહાદેવને થોડી વંદના. દશાનંદ રાવણ પોતાની રઘુનો રાવણ અથો બનાવીને માથે કામથી ફરતી હોય, એને ચારણી સાહિત્યમાં થોડું ગાવું હોય શિવ તાંડવને, તો ખાલી મને આ શિવ તાંડવ 1 મિનિટ ગાવતા સુધી તાલ આપો જો બે હાથે, તો મને મજા આવી જાય. મહાદેવ ભોળિયાનાથની પ્રાર્થના થઈ જાય, શિવની તો કોને જરૂર ન હોય. આહા મહારાજ સાહેબ જો એમને હવની પહેલા એ દાંત મળ્યા આપા જીતુભાઈ બધા, એટલે અમરમયમ ચકાર ચંડ ચાંદવમ તનોતુના શિવા શિવમ જટા જટા હસમ બ્રહ્મમ બ્રહ્મણ
નીલપલીર જરી વિલોલ વીચી વંદરી વિરાજમાન મૂર્ધની જગત 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 લલાટ પટ પાવતે કિશોર ચંદ્રશેખર પ્રદીપ ભીષણા મમા રાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુરા સુર દિગંત સંતતિ પ્રમોદ માન માન સૈત્ર કાક કાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ ગતિ દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની એક પડકારા સાથે વધાવજો. હવે જે નામ બોલું છું અહીંયા દર્શકભાઈ શાહ પધાર્યા છે મધુચિલિકા ભાવનગર તરફથી. અહીંયા ગૌશાળા ગાયું માતાજી માટે ગૌશાળામાં 5 લાખ રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાળી આપણે વધાવી. જોગ માયા એને ખૂબ આપે સાહેબ. આ કાંઈ નાની વસ્તુ નથી. આના ઇન્જેક્શન ન આવે કે મારો દીકરો પ્રોગ્રામમાં ભાદરવા જાય છે, કોઈ ડોહીમાં કે મારા દીકરો તો ડૉક્ટર સાહેબ મારા દીકરાને ઇન્જેક્શન મારો ને તો થોડાક રૂપિયા લખાવી આવે. એ પાવર ઉતરી જાય તો ઉડાડતા હોય ને કે રેવા દેજો, હશે તો વાપરવા થાય. એ તો પેઢીઓથી દેતા હોય દે હગે જેડે તેડેથી નથી એ કિરત હુંદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. કોઈ લાંબો હાથ કરીને કે લોહી કાઢલ્યો ડૉક્ટર સાહેબ જોઈએ એટલું જેટલી બોટલ કાંઈ ફેર પડે નહીં, 1 બોટલ 2 બોટલ 5 બોટલ, પણ એકચ્યુઅલી ચામડું ના તૂટવું જોઈએ તો નીકળે. જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. એટલા માટે અહીંયા સાહિલ ગુપ્તા સાહેબ પધાર્યા છે. રુદ્ર સ્ટીલ ભાવનગર તરફથી અહીંયા બીજા પણ 5 લાખ રૂપિયા આવે છે. જોરદાર તાળીથી એને પણ આપણે વધાવવા. જોગમાયા ખૂબ આપે. હા ઘણાથી ત્યાં જોવાય નહીં. અમારા મેરુબા બાપુ કહેતા લોભિયા માણસને દુબળો પાડી દેવો હોય તો દાતાર માણસના પ્રસંગમાં લઈ જાઓ. આવું બધું જોવે ને આ બધું તો રાજપા કાંઈ નહીં વધે, કાંઈ નહીં વધે. ત્યાં પોતાનું શરીર ન વધે. આ તો અઘરું છે. હા મને હમણાં એક જણો કહેતા હતા એકચ્યુઅલી તમારા ઉપર કાયમ એટલા બધા રૂપિયા ઉડે એ બધા ડુપ્લિકેટ હોય કે. મેં કીધું તારી પેઢી સિવાય બધું ઓરિજિનલ છે, તું તપાસ કરી લેજે. એ તો હોય જ. સારું કામ કરવા નીકળો એટલે બધી થાય. બધું નડવા વાળા નડે અને જે કરવા વાળા કરે. આપણે આપણું કામ કર્યું તું જાવું ને હાયલું જાવું. બળદ તમે વેચાતા લ્યો બળદના જ રૂપિયા દેવા પડે. બગાવું મફત આવે ભેળી અને એના સટકા ભરવા સિવાય બીજું કામ જ ન હોય. જીતુભાઈ એ એનું કામ કરે, આપણે આપણું કામ કરી. તું તો તેરે બાસન સમાન પાણી ભર લે, પણ આપણા ધર્મની આપણે ભૂલાય નહીં. હાથ હું તો કાયમના માટે કહું હિન્દુત્વની વાત કરું. હવે હિન્દુત્વની હું વાત કરું એટલે ઘણાને એવું ન માનવું હિન્દુત્વ એટલે કટ્ટરવાદી બીજાને માન ન આપવું. આપણી સનાતન પરંપરા જેવી દરેક ધર્મને પ્રેમ કરવો, બધાને ચાહવા, બધાને ભેળા રાખવા. હિન્દુ ધર્મ જાગૃતિ એટલા માટે કે મારા ધર્મથી હું ક્યાંક આગો ન વહી જાઉં. મારી ઉજળી પરંપરા, મારો દાડો શિવ. આ જે પાઠ રામાપીરનો માંડા એ શિવની જ ઉજળી પરંપરા છે. અને શિવ તો બધાના બાપનો બાપ છે. એનાથી મોટું બીજું કોઈ હોઈ શકે નહીં. રુદ્રેશ્વર ભલા માણસ. હા હા આ જેવી તેવી વાત છે. હળાહળ ઝેર સમુદ્રમાંથી દરિયામાંથી જ્યારે નીકળે અને દેવો મૂંઝાય, દાનવો મૂંઝાય. અને એ વખતે મહાદેવને જઈને કીધું કે હવે શું કરું, પૃથ્વીનો પ્રલય થઈ જાય. અને તેથી આમ કટોરો ઝેરનો હાથમાં લેવા ગયા તો પાર્વતીજીએ કીધું કે રેવા દ્યો નાથ રેવા દ્યો. કાં તો કે અમારું બધાનું છોકરાનું શું થાય. હેરી હહરાય હાય હારે હાય રે કરત હરા સસુરાન સાસ કોણ મેટે દુઃખ માલાકો. ચારણી ચૈત્રનું જીતુભાઈ કવિ છે કે હેરી હહરાય હાય હાય રે કહત હરા. એટલે પાર્વતીજી ધ્રુજીને કહેવા માંડ્યા પીઓમાં ઝેર તમને કંઈક થઈ જાય. સસુરાન સાસ કોણ મેટે દુઃખ માલાકો. મારે હાહરા નહીં, હાહુ નહીં, મારું દુઃખ કોણ ભાંગ છે તમને કંઈક થઈ જાય. ભોળાનાથને પાર્વતીજીએ કીધું હેરી હહરાય હાય હાય રે કરત હરા સસુરાન સાસ કોણ મેટે દુઃખ માલાકો. અને થાન હે મસાન તો બિકાન કો ધરિયા કાન. રેવાનો હારો બંગલો નકર વેસીને છોકરા મોટા કર લો. આ કાંઈ મહાણ લેવા કોણ આવે. થાન હે મસાન તો બિકાન કો ધરિયા કાન. લેહે કોણ લાલા સિંહ છાલા ગજ છાલા કો. આ સિંહના ગજના સાંભળા લેવાય કોણ આવે. અને તમારા ઘરેણા છે ઋષિક બુદ્ધ ગોધિક આત્મજ છે ભવ્ય ભવ્ય. તમારે વીસી નાગ ને એ તો બધા તમારા ઘરેણા. હવે એ વેસવાથી થોડું કાંઈ થાય તો હું શું કરીશ. અને ત્યારે કવિ એમ કહે છે વાકો દુઃખ ચીનો ના. પાર્વતીજીનું દુઃખ આમું ન જોયું ભોળાનાથે. અને ચીનો દુઃખ દેવન કો અને લીનો હે અમોલ જસ પીનો હર હાલા કો. હળાહળ ઝેર પી ગયા અને દુનિયાનું દુઃખ ભાંગી નાખ્યું એ ભોળોનાથ આનંદેશ્વર મહાદેવ બેઠો છે. અહીંયા અમરસિંહભાઈ રબારી પધાર્યા છે. એમના તરફથી 21,000 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે ચારણી સાહિત્યમાં મને ગમતો આ છંદ. સેલ સુખ સંવિસા
युगल साधने रूदन की कंठ सतनर के प्रसाद हटिक जाल रुद्र माल हर दयाल राजे बम बम डमरुबाज रुबाज डमरुबाज आहा जागो जुવાનો હવે જાગો ભારતનું ભાવિ તમે હવે આળ હવે સનને જાગો ભારતનું ભાવિ તમે વંદે માતરમ તમે સિંહણના દૂધડા પીતા છે માથાએ દાનમાં દીધા છે તમે ખણખણતી યુદ્ધની ખાગો ભારતનું ભાવિ તમે જાગો જાગો હે ભારતના યુવાનો જાગો તમે ભારતનું ભાવિ છો મારા દેશનો યુવાન હાલો જતો હોય તો કોકને ખબર પડે કે હિન્દુસ્તાનનો યુવાન છે અને આ સતના દરબારમાં બેહવા વાળો યુવાન છે આની આંખ પણ નબળી ન હોય એનું હયું પણ નબળું ન હોય એની નજર પણ નબળી ન હોય એટલી ઓળખાણ થઈ જવી જોઈએ બીજી વાત એ કે સિંહને કોઈ દી એન્ટ્રી પાડવાની હોય જ નહીં હા એન્ટ્રી કોને પાડવી પડે આમ હેઠાડી તમે જોઈ હેઠાડી જોઈ ને ઓલા હુયા વાળી હેઠાડી હોય જાય એ બિચારી આમ હુયા કરીને જ ફરતી હોય ફૂ ફૂ સ્ટન્ટ કરવા બાયુકું આમ કરવી ગાડીઓના સ્ટન્ટ કરવા ધૂળું ઉડાડવી એન્ટ્રી એ સાવજને કાંઈ હોય જ નહીં એ તો બોરડીના ઝાડા આડો બેઠો હોય ને ગીરમાં આવો કરમદીના ઢુવા આડો કે જેવી તેવી જટા દેખાય એટલું જ થાય એ અહીંયા બેઠો વિડીયો ઉતારવાનું યાદ ન આવે અને આજ તમે અહીંયાથી બરોડાથી ભાદરવાથી કે સાવલીથી તમે ગીરમાં ફરવા માટે આવો અને હિરણને કાંઠે રાવલને કાંઠે ખીંગવડાને કાંઠે બાપુ એ આડો ઉતરે ગાડીને આમ ધીરો 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 વયો જતો હોય અને તમે જોઈ લ્યો પાછા 2 દી નહીં 5 દી નહીં મહિનો નહીં 5 મહિના નહીં વરહ નહીં 5 વર્ષ નહીં 20 વર્ષે પાછા ગીરમાં ફરવા આવો બધા સ્થળ ભૂલાઈ ગયા હોય પણ એ સ્થળે આવો ને ત્યાં યાદ આવે 20 વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો તો જેની મુલાકાત ન ભૂલાય એને સિંહ કહેવાય ભલા માણા હાવજા ડાણસી હાકજ્યા હા ભળે અને પડે વેરી તણા ગાઢ પોછા એ ઓળખાણ હોવી જોઈએ અને એ ઓળખાણ ઊભી હિન્દુસ્તાનના યુવાનને કરવાની છે એટલા માટેના આ બધી વાતો અને આ બધા પ્રોગ્રામો છે ને આમની મહારાજોની બધાની કોશિશ છે એટલા માટે મહારાજ ના હંધિયા પડખા પાડે પ્રાણ પણ તારે તારે વેણથી અમારી શક્તિ છે હર જોગણી માતાજીને સમજી હગે શિવને મહારાજને સમજી હગે મહારાજ ભક્તોને સમજી હગે એટલા માટે મને આ સવૈયો કહેવાનું મન થાય હર પાન કે જંતુ કહા પહેચાનત કી સમકે તપતી કરતી કેસર કી કરી હું કહા कीमत है न परीख जहां हरदी की सुजानत है दर्दी दर्दी की
વાસ્તવિક ભગત બાપુને એકાદ દોહો યાદ આવે છે. અહીંયા બધા આપણે હું તમે બેઠા છીએ, આવો સતનો દરબાર છે, તો ઘણી વખત દેખાવડો કરવો અને જીવતર જીવવું એમાં ઘણો ફેર હોય છે. આ સ્થાને આવી તો મને તમને અનુભૂતિ થાય. દેખાડો કરવો એ વસ્તુ જુદી છે. એટલે ભગત બાપુનો એક દોહો છે. મહારાજજી, કાગ બાપુ જંગલમાં ફરવા નીકળ્યા અને જોતા જોતા આમ નજર પડી, ચણોઠી જોઈ, લાલ ચણોઠી. જોતા જોતા વિચાર આવ્યો, કેવી રૂપાળી ચણોઠી ભગવાને બનાવી છે, વગડાની માલિકોર. અને આમ જોતા 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 જોયું ને તો ચણોઠીનું મોઢું કાળું. એટલે કાગ બાપુનો વિચાર થયો કે આવી રૂપાળી ચણોઠીનું મોઢું કેમ કાળું? એનું કંઈક કારણ હોય. એને ભાંગીને અંદરથી ખાધી તા તો કડવી ઝેર. અને ભગત બાપુએ દુઓ લખ્યો, એ યુવાનોને જીવતરમાં ઉતારવા જેવો છે. સાંભળજો. પણ મેં જુગતે ચણોઠડી જો, મેં જુગતે ચણોઠી જોઈ તો ગળા લગણ બોરી ઘણી. હવે સાંભળજો. પણ જેના કોઠા ખડવા હોય એનું કાળું મોઢું કાગડા. ન્યાય મળી જાય એ રીતે અમારે બોલવાનું છે. એટલે મને થોડી સપાખરામાં મોજ કરાવું. આ બધા ખૂબ સાંભળો. ભગવતી ચેહર જોગણી અને મા ખોડિયા રામદેવજી મહારાજ, વાણવટી માતાજી અને સિદ્ધેશ્વર મહાદેવ અને હરિદાસ બાપાની દિવ્ય ચેતના અને પૂજ્ય મહારાજ શ્રીઓ, એમની કૃપાનો વરસાદ આપણા ઉપર વરસતો રહીએ. અને એ કૃપાનો વરસાદ કેવો વરસે એ કેવું હોય, ગીગા બારોટે સપાખરામાં કીધું એવો વરસે. એટલા માટે રાજા મંડાણા વાદળા કાળા ધોબળા કંડારે જોગે દશ વોતો રાધી માથે ઉતેરા તરાર તો દીકોરા મોરલા માથે વાહરી મંડાણી ચડી એક તારા મેઘ રાજા મંડાણા કંડાર અખંડેરા મિત્ર ભાળા ભાડ તાળા પાણી ભાળા હોતી હોતી ભાળા તાળા મંડાણા ઈનો બેહ. રેપર સોંગ આવે છે, રેપર સોંગ એના બાપનો બાપ છે. આ સપાખરા છે આપણા, ભૂકા કાઢી નાખે એવા હોય. હા, લડે હલ્દી મેદાન માથે યવ નોની ફોજ હામે હોજ બાંધ આયા સારી મોગ નોની ફોજ બાંધ યવલો જાતિ કો નાનો હાજી કો એક નામ આજ કો ફોજ બાંધ લડે હલ્દી મેદાન માથે યવ નોની ફોજ હામે બાર બાર આયા સારી મોગ નોની ફોજ બાંધ યવલો જાતિ કો નાનો હાજી કો એક નામ જોકુના મેદાન અકબર ઘોર ધાર અને ઊંઘાણા હિન્દુ અવર પણ જાગે જગતા ધાર. હજી અમારો પહોરે રાણ પ્રતાપસિંહ અકબર ખેર અંગાર, જેની જાળે પ્રજળે જગત પણ માથે મેઘ મલ્હાર. અમારો પ્રાછટ રાણો પ્રતાપસિંહ. આરાવલીની ગાળીઓમાં પથ્થરના ઓહિકા કરીને મહારાણા પ્રતાપ હોઈ જતા હતા, ને નીંદર આવી જતી હતી. પણ દિલ્હીના જનાનખાનામાં મખમલના ગાડલામાં અકબર બાદશાહને રાતમાં 3 વાર પથારી બદલવી પડતી હતી કે રાણો ક્યારે આવી જાય એનું નક્કી ન હોય. ભલા માણસ. હા હા, માય એડા પુત્ર જેડો રાણ પ્રતાપ અકબર હુતો ઓજપે જાણે શિરાણે સાપ. એટલા માટે લડે હલ્દી મેદાન માથે યવ નોની ફોજ હામે હાલ ગાડી આયા સાલી મોગ નોની ફોજ માથે યવલો જાતિ કો નાનો હાજી કો એક નામ જોકુના મંડાણ માયા રાજપૂતી ફોજ જોકુના મંડાણ માયા રાજપૂતી ફોજ માથે ધોઈ લીલા નર બંગલા મહાદેવ નામ ધારી બેહો.
धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। ये काल रात्रि है कल्याणी, मेरी जोड़ धरा पर कोई नहीं, ये हर का कोई नहीं। आहा, भगवती जे माँ છે, જેને માં અડી જાય એને દુનિયામાં કોઈની જરૂર નથી પડતી। માનો જેના ઉપર માનો આમ ભેળિયાની છાયા થઈ જાય એ જગતના ચોકમાં સુરક્ષિત હોય છે। એટલે કવિ આવું કહે છે, એ કાળ રાત્રિ હે કલ્યાણી, તેરી જોડ ધરા પર કોઈ નહીં, મેરી માँ के बराबर कोई नहीं। તાળીઓથી વધાવો 500 ની ખોટી છે, દ્વારકા વાળો હાચો છે। આપણો સનાતન ધર્મ ક્યારનો છે? મહાત્મા ઈશ્વરદાસજી કહે છે ગંગાની ધોધ છે। એટલે યુવાનોને કાયમ કહી આપણી પરંપરા સાચવવા જેવી છે। 500 વર્ષની 1000 કે 1500 વર્ષની આ સનાતન ધર્મની પરંપરા નથી, ગંગાના ધોધ જેવી વયાવે છે। બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ તેદોની મહાત્મા ઈશ્વરદાસજી કહે છે, કાઈ ન હોતા પવન પાણી ઝાલા ઝાલા અહંકાર વધ વાણી મંત્ર મંત્ર ન હોતા વિવેક ધર્મ ધર્મ ચંદ્ર સૂર્ય ન હોતા આકાશ ધારા રમૈયા રામહી રમા ઉતા સત્ય નિકાય નહીં રીતિ સિદ્ધિ નવે નથી દિયા રંગ રૂપ સ્વાર્થી પેનાના પ્રભુ પ્રમાણ પેના સામ સુજે નહીં બીજો કોઈ જોવતા સ્વરૂપ। પંજા નાખતો માવ્યો સિંહ ચાલામાં બાળ દાળ દાદાળો હારીયો પેલો ડુંગરા હાથિયા મોગરા ડોડા હારીયા પતીરા માથે લાગીયા કટારા કારેના બાળ પૂરી લટાળો મંદી ડોડવાળો પોપો વાળો ભાળના સામોડી ડાળો પણ તો ઉતાર ગયા ભાઈ। બલી અમણી અને રતન પાકતા આવા એવા
જ્યારે સ્થાને હું ને તમે બેઠા છીએ ત્યારે છેલ્લે થોડું ફરમાઈશું બહુ સરસ છે. ધડ ધીંગાણે ના બધી છે પણ આગે આગે ગોરક્ષ જાગે બધા ન્યાય. પણ મને ગમતો આ એક બે કડી ગીતની કે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. અરે મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. અને વચ્ચે મહારાજ શ્રી મને કહેવાનું મન થાય, અને આપણે સનાતન ધર્મની વાત આવે 500 વર્ષ પછી મહાકાળીના મંદિર ઉપર ધજા ફડાકા મારતી હોય તો મોદી સાહેબને એકવાર જોરદાર તાળીઓથી વધાવવા તો જોઈએ આપણે. આ કાંઈ જેવી તેવી વાત નથી, એટલે મને કહેવાનું મન થાય સનાતન ધર્મના પરાક્રમ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. અયોધ્યા રાઘવનું મંદિર બંધાય, ઉજળોમાં નવલો ઇતિહાસ લખાય, ભરવાની જીત હવે આથી કહેવાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. આ તો સનાતન ધર્મના પરાક્રમ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગોમતીના નીર, એ જો ઠાકરનો જાના બે લહેરાય, દ્વારકાના દેવની વાત જ નો થાય. અરે મીઠુની ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. મીઠા ભગવાન અને દરિયાના ફળિયામાં ડીઠા ભગવાન. એ ભગવાન એ ધર્મની વાત દરેકના હૃદયમાં જ્યારે ધર્મને માટેની કંઈક શ્રદ્ધા અને ખેવના જાગે ત્યારે બચે. એવી શ્રદ્ધાની વાતો કલાકો સુધી થાય, પણ છેલ્લે રામવાળાનું સપાખરું લઈને પાછો દોરભાઈને હોપીશ. કુંવર અંજનીનો હોપિયો અને એણે રોળ્યું રાવણનો રાજ, એમ અમરેલી ઉપર આજ ધાનાણી રામો ધખ્યો ભાઈ. અંગ્રેજને આવડ્યું નહીં એણે કરી નહીં અમારા વાળાને વાત, નકર જર્મન જેવી જાત દુનિયામાં રહેવા દેત નહીં રામડો.
અંગ્રેજને જર્મન આફેળા બળિયા જોથા બે ત્રીજું ગરિમા તે રણ જગાડ્યું રામડા. એ રામવાળાને લડાવતા ગીગા બારોટનું સપાખરું ગીત છે. તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો, અને મીઠેરી મીઠ માંડો તો નયનના નૂર લાગો છો. અમે નાના ચરણ માયના તમે તાણી જવાના શું, પણ તમારા નેણ જોયા તો હિરણના પૂર લાગો છો. એક કડી મહારાજ શ્રીઓને લાગુ પડે એવી છે આપણા માટે. મહારાજ શ્રીની જે લાગણી છે એ કે અમે તો લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા. અમે તો લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા જીતુભાઈ, પણ તમે પીળાશ ના મૂકી હલ્દીની ધૂળ લાગો છો. હલ્દીના મેદાનમાં તમે આજે જાઓ એટલે રક્તતલાઈ નામે ઓળખાતું સ્થળ છે. શેટેથી તમે ધાર ઉપરથી જોવો તો લાલ એક તળાઈ પાથર્યું એવું લાગે, પણ ઠેઠ જઈને આમ ધૂળને હાથમાં લઈને આમ કરીને આમ કરો તો હાથ પીળો થઈ જાય. અમે તો લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા, તમે પીળાશ ના મૂકી હલ્દીની ધૂળ લાગો છો. તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો. એટલા માટે આ સપાખરું હાંધા તોડી આ પાંજરા વાળા હાંકળ નથી બાગ જોઈતા બાગ જોઈતા કામ રામ થયા હાથ બાગ બાગ જોતા દિલ જમુ દાળા પછુતા પનાની બાગ જોતા ગાસ માન કાળા વાળા બેગુ વાળા પલ્લે કાળા બેરી જાય પાડ વાળા ભીગા કાળા નદ કાળા પૂર ખોજાળા હું તેડા વાહે વાદળાના નોર ફળ ફળ તાળી કંદુ કાળી બાગારાની દોર ફળ તાળી કંદુ કાળી બાગારાની દોર નામે ઠેકાણા જણકી ગાડી ધણકી બાગારા ગાડી ધણકી જરતા કામ મોદિયા દિકાર ધણકી જીનવાલા ધણકી મોદિયા રોકા ધણકી મારે મારે કને હાથું માથું ગોમું વાને ગંગા ધાળા દેમો હાલે પીડી હંગા વાળા ગાળા તોડિયા દિશે ધોળે દિયે ગામડામાં લૂંટવાને પડે ધાળા મારી ધમરોળી વાળા ફેરાય પીલાય ઘડીકા બંધાળા જેટ ઘડીકા લાગીયા ધક્કા ઘડીકા ગોરંપા પીડી ઉઠડીકા મેર ઘડીકા દુકાણા જેડા બીજુ પાળા પીયા પાળે ઘડીકા કડાળે ડાળે મેદરી જોગો હનુમંત ધમવાને લખા ઢાળા ધમ કાલા ભેરી હંદા વાળા ઢાળા તોડિયા વિજય ધમ તોડે દીએ નામ રામા લૂટુ વાને પાડે ઢાળા મારી ધમરોળી વાળા કહે. અને શરૂઆતમાં હરહરનો નાદ કર્યો તો એવો પૂરું હરહરના નાદથી કરું પાછું. એટલે આ કડી બોલું ને એમાં હરહર આવે ત્યારે ફરીવાર બધા ઊંચા હાથ કરીને મારી હરહર કરો એટલે ત્યાંથી હું પૂરું કરીશ. એટલે ये जहां शिवाजी डोला था देखो मुल्क में राठौर का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर ये सोना था बोली हर हर महादेव बोली हर 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 आनंदेश्वर महादेव हर जोगणी माता पार्वती पति हर हर महादेव. वाह 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 खमा
ખમા 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 આવવા જ દ્યો હવે આવ્યા છો તો ઉતારા કરતા જાઓ કેટલી ભાવના છે બધાની ભાઈ ભાઈ એક કડી ગાઈ નાખો એમ ન હો વગર વાહ હવે હું ઈ પછી કે ધડ ધીંગાણે જેના એ માથડા મહાણે એના પાળિયા થઈને પૂંજાવું રે ઘડવૈયા રે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા બારે ઠાકોરજી નથી થાવું આગલા રાઉન્ડમાં હજી બધા કલાકારો વારાફરતી ગાય છે અને આવું બધું મોજ કરાય છે કે આ ભમાવું ગેલ ચાંદલો લે જીજા બાઈને ગાયો બાળ રે જીજા બાઈને ગાયો બા બાળુડા ને માત હી જોડે અન ધણાણા ડુંગરા ડોલે શિવાજી ને નીંદરો નાવે માતાજી જાબાઈ ઝુલાવે એ માતાજી બાઈ ઝુલાવે જય હિન્દ જય માતાજી ધન્યવાદ રાજબા ગઢવી જોરદાર ફરીથી એકવાર તાળીઓથી આપણે રાજબા ગઢવીને વધાવીશું ગુરુજીનો આદેશ એવો થયો છે કે રાજભાને હજી 5-10 મિનિટ બેસાડો ગુરુજીનો આદેશ થયો છે વાહ વાહ ખમા ખમા હો તમને બધાઈને ગુરુજીને પ્રણામ ખાલી 4 કડી હાલડાની ગાઈ નાખું કારણ કે એક એક કલાકાર એવી જ બધા મજા કરે એવા છે જે બેસે તમને એમ થાય કે આને ફરીવાર ગૌરાવીએ અરે વાહ વાહ કીર્તિદાનભાઈ સરસ યાદી કરાવી બાપા કે હે પાકડી વાળા હરિદાસ બાપાની દિવી ચેતના હામી દેખાયો એ ભલે ને હાવ પાઘડી જીવા થોડું જીવા પણ એના આ ઘડી માર નામ મર જીવા આ પાઘડી વાળા પાઘડી જીવા અરે પાઘડી વાળા તો પાઘડી જીવા આ ઘડી માર નામ મર જીવા પાઘડી વાળા પાઘડી દીવાને આ સાઉન્ડ સરસ હરીને એ ગામ ભાદરવા પાગ કે હરીને એની પાગ કેસરી ગામ ભાદરવા હરિદાસ બાબા નામ મર જીવા આ પાઘડી વાળા પાઘડી દીવા સાહેબો ગાય છે પણ એકાદ કડી એમાં ભાવ છે એટલે વિશ્વનાથ કીર્તિભાઈ કે સાહેબો ગોળ્યો વિલંબિત ઢાળમાં એનો પ્રેમ છે એટલા
પાઘડી ભગવી લીધી છે મેં. ભારત વર્ષનો સાધુ ઉજળી આપણી પરંપરા. સ્વામી વિવેકાનંદ અમેરિકા જાય, શિકાગોમાં પ્રવચન આપે. હિન્દુ ધર્મનો એક મોડ લઈને ગયેલો ભારત વર્ષનો જુવાન સાધુ અને બોલે અમેરિકાની ધરતી વિશ્વ આખાને ધ્રુજાવી નાખે આધ્યાત્મ ઉપર જે બોલે. અને પછી 18-20 વર્ષની ધોળિયાની દીકરી અમેરિકામાં સ્વામી વિવેકાનંદ પાસે જઈને એમ કે મારે તમારી યાર વિવાહ કરવા છે, મેરેજ કરવા, લગ્ન કરવા છે. સ્વામી વિવેકાનંદ ઘુમરી ખાઈ ગયા. મારા પ્રવચનની આવી અસર થાય કે હું પ્રવચન કરું ના દીકરી મારી યારે લગ્ન કરવાનું કે મારી યારે લગ્ન કરવાનું કારણ તો કે તમારાથી મને એક તમારા જેવો દીકરો મળે એના માટે. ભારતની ધરતીમાં સ્વામી વિવેકાનંદ હોય તો અહીંયા અમેરિકામાં તમારા જેવો દીકરો મળે એના હારું થઈને તમારી યારે સ્વામી વિવેકાનંદને ધોળિયાની દીકરી કહે છે, ભૂરિયાની, કે મારે લગ્ન કરવા છે. તો એ સ્વામી વિવેકાનંદ ભારતનો સાધુ બોલ્યો તો દીકરા હારું મારી યારે લગ્ન કરવા ને? તો કે હા. તો કે આજથી તું મારી માન, હું તારો દીકરો. કે આવો દીકરો તને ક્યાં મળવાનો છે ભલા માણસ? હા હા હા. એટલે આ કડીમાં મેં લખ્યું છે કે હે પાક ભગવીને મારા દેહનો દીવો એક પાક ભગવીને, એક પાક ભગવી મારા દેહનો દીવો નામ વિવેકાનંદ મરજીવા. આ પાઘડી મારા પાઘડી દીવા રે. અને હે પાક મરાઠી એનું નામ શિવાજી. એક પાક મરાઠી, એક પાક મરાઠી એનું નામ શિવોજી. તો હિંદનો રાગણહાર મરજીવા. પાઘડી વાળા પાઘડી જીવા રે. ભારત વર્ષની ઉજળી પરંપરાને બચાવવા, સનાતન ધર્મને બચાવવા હજારો વર્ષ સુધી લોહી રેડાના છે. ત્યારે હું તમે આનંદ કરી છે ને બેઠા છે. આજે તો ધર્મ માટે આવા પૈસા જ દેવા પડે છે આપણે, પણ એક દી માથા દેવાનો વખત હતો ત્યારે માથા આપ્યા છે. એ કેટલાય નવલો યુવાનો દીકરીઓ. એટલે હું ઘણીવાર કહું કે દેદી હમે આઝાદી બીના ખડગ બીના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. મહાત્મા ગાંધીને વંદન છે. એ મહાપુરુષે બહુ દેશ માટે કામ કર્યું, પણ એને આપણે ખૂબ જો દરેક નોટમાં ગાંધીજી બેઠા છે તો મહાત્મા ગાંધીને વંદન કરું છું, પણ બીના ખડક બીના ઢાલ કોઈ ખુરશીએ ખાલી ન કરે. હા, કેટલાય લોહી રેડાના ત્યારે આઝાદી મળી, એ વાતે હકીકત છે. પણ આઝાદી કેમ મળી કહું, મહાત્મા ગાંધીએ પણ ખૂબ આપણા માટે કર્યું. પણ હકીકત એવું છે કે કાતર હોય ને, કાતર એમાં નીચેનો ભાગ બૂંધો હોય એકદમ, જો કપડું કાપવાની કાતર, અને ઉપર ફૂલ ધાર હોય. ખાલી બે બાજુ બૂંધા હોય તોય ન કાપે, બે બાજુ ધાર હોય તોય ન કાપે. નીચે બૂંધું છે એ ગાંધીજી છે ને માથે ધાર છે એ ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ ને ચંદ્રશેખર આઝાદ ને આ બધા. જય હો, જય હો. ધન્યવાદ પંચમાલ, ધન્યવાદ. એમ આઝાદી આપણને મળી છે. ગરમ દળ અને નરમ દળ આ બધાએ. એટલે ગાંધીજીને વંદન પણ એકલા ગાંધીજી આપી દીધી, બીના ખડક બીના ઢાલ. એના કરતા બધાએ આપી આઝાદી. એ વાત હકીકત છે. અને ત્યારે હું તમે આઝાદ થયા છે. 29 માર્ચ 1857 સવારના પોરમાં બેરકપુરના બંગલાની સાવણીની બાજુમાં એક બંગલો, અને એક અંગ્રેજ અધિકારી ટોપાવાળો હિન્દુસ્તાનના લોહી પીવાવાળો હિન્દુસ્તાનીઓના ફાટીને ધુવાડે ગયેલો. ટાણે ટાણે એક બતક દારૂ પીવે, અડધા અડધા બકરા ખાય. હિન્દુસ્તાનની દીકરીઓ હાલી આવતી હોય ભાલાના ઘૂંસતા મારતો જાય ને હાલો જાય. એવો અંગ્રેજ અધિકારી. અને એ તૈયાર થતો તો સવારમાં નાઈને, એમાં એના માણસોએ હળી કાઢીને આવીને કીધું કે सर जी कहाँ जा रहे हैं आप, जल्दी चलो सावनी में चलो. तो कि जल्दी क्या है, मैं सर्च जाके आता हूँ. कि नहीं सर्च नहीं, आज जाना है, आज जल्दी सावनी में चलो, जल्दी सावनी में आ लो. कि इतनी जल्दी है क्या? तो कि एक बमन पागल हो गया है, एक ब्राह्मण गांडो थी गयो है. कि क्या पागल हो गया, क्या क्या करता है वो? हाथ में बंदूक लईने सावनी में एक ब्राह्मण अड़िયું काटे છે, रिवॉल्वर हाथ में लईने, અને એમ કહે છે કે આજ તમારો અંગ્રેજ ટોપાવાળાને હું 3 વાર એકનો એક સવાલ પૂછું અને એનો જવાબ ન આપે અને એની છાતીમાં ગોળીઓ ન ધરવી દઉં તો મંગલ પાંડે નહીં. આ મારી પ્રતિજ્ઞા છે ભલા માણસ, એટલા માટે હું અડિયું કાઢું છું. અને આવ્યો મદમાં શકીને અંગ્રેજ ટોપાવાળો. એને તેમ કે હિન્દુસ્તાનીઓ અમને મારે,
ए मंगल पागल हो गए हो क्या? पता है मैं क्या कर सकता हूँ? तेरे टुकड़े करके कुत्ते को खिला सकता हूँ। तू मुझे मारेगा, मुझे मारने की बात करता है क्या? क्या कोई दारू पी लिया है तूने? शराब पी ली है? क्या बोलता हो तुम? एक बार બે વાર ત્રણ વાર કીધું ને સાંભળતા સાંભળતા હા મેં આમ રિવોલ્વર રાખીને એટલું કીધું કે તમે અમને કારતૂસ આપો છો એમાં ગાય અને સુવરના માંસનું તેલ લગાડો છો તો ઓલો ઘૂમરી ખાઈ ગયો હે. અને અહીં આ તો સતનો દરબાર છે, 18 વરણ અહીંયા આવે છે. અને હું મારા પ્રોગ્રામમાં હમણાં કહેતો રહું છું કે ગામડા હોય તો ગામડાના સરપંચ, સોસાયટી હોય તો સોસાયટીના આગેવાનો અને વડીલો નક્કી કરે. હકીકતમાં ભારતને સુપર પાવર બનાવવો હોય બધા મળીને નક્કી કરો. અને સેવાડામાં સેવાડાનું ઝૂંપડું હોય, વાલ્મીકી સમાજ કે દેવી પૂજક સમાજ કે દલિત, એને જઈને કહો કે તમારી દીકરીને મોકલો, આજે એના હાથે ઠાકરની આરતી કરાવી છે, તો ભારત હકીકતમાં સુપર પાવર બનશે. એ વાત હકીકત છે. વાતું કરવી તો બહુ હેલી છે, પણ દરેકના માટે એની એમ થાય કે બધાય ધર્મના માટે એક થાયશું એટલે સુપર પાવર બનશે. એમ એક માતાદીન ભંગી નામનો એક વાલ્મીકી સમાજનો માણસ એણે કીધું હતું કે આમાં ગાયના અને સુવરના માંસનું તેલ લગાડવામાં આવે છે. અને મંગલ પાંડે ગાંડો તૂર થઈ અને ગોળીઓ ધરબી દીધી સાહેબને, અને પછી પકડાઈ ગયો, ઘાયલ થઈ ગયો. આજ હું તમે ભાદરવાના ટીંબે બેઠા બેઠા માં ચેહરના ગુણ ગાઈને બેઠા છીએ ને, એના માટે 8 એપ્રિલ 1857 મંગલ પાંડે ફાંસીને માથડી ચડી ગયો તો એટલે હું તમે આઝાદ થઈ. આવા અનેક નવલોયા યુવાનો બેનું દીકરીઓએ બલિદાન દીધા છે. એટલા માટે કે હે પાક મેવાડી, એક પાક મેવાડી, મેવાડની પાક, રાણાઓની પાક, એક પાક ઉદયપુર અને રાજ રાણાની, એક પાક ઉદયપુર, એક પાક ઉદયપુર રાજ રાણાની, એનું ચાલને રાખે સર અમર જીવા. આ પાઘડી વાળા પાઘડી જીવા રે. મધરાતે ગાતી ગોવાલણ ગીતડા અને નદીએ ગાયા